તો તમામ મિત્રોને જય બાપા સીતારામ ને તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના આપણા એક નવા બ્લોગમાં। જો મસ્ત વ્યૂ છે જો ઠંડી હમણાં બહુ પડે છે મિત્રો વાત પૂછવામાં એટલી હું બાકી છે ને આખો શાળો વહી ગયો કોઈ દી સ્વેટર નથી પહેર્યું ને આજ મારે સ્વેટર પહેરવું પડ્યું વિચાર કરો કેટલી ઠંડી છે ને આપણે કેમ ગોદરા ઓટીને હોઈએ એ હાલો હું તમને બતાવું જો કેમ બાકી ગોદરી ઓટીને હોતી જો 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 કેમ કરે એને કેટલી ઠંડી લાગતી છે મિત્રો આપણને એટલી ઠંડી લાગે તો એને કેટલી લાગતી છે એટલે એને આપણે ગોદરું ઓટીને માણસને જેમ હોવરાવવું પડે આવું બધું છે કામકાજ તો આ જો મિત્રો ઉત્તરાયણ વહી ગઈ ને આ બધા એના દોરા છે જો બધા રંગબેરંગી અલગ કલરના ને એ બધા દોરાને છે ને અલગ અલગ છૂટા કરી ને આવી રીતે જો બીજામાં વીટવું છું તો મિત્રો જો ગરમા ગરમ ભાખરી આવી ગઈ છે ને ઘી વાળી છે ફેરી કે નહીં ઘી વાળી ઓલી શું ત્યાં વળખાય દૂધ પીવું એને ખબર સા છે ચા છે ગરમા ગરમ ભાઈ સા છે આ તો સ્વીટી સ્વીટી સા છે જાગી ગઈ ઘડી તો એ સાની ભાખરીની સ્મેલ આવી ને એટલે જો તો કેમ મોટું કરી ભાખરી કરે ને ભાખરી મને મિત્ર આ વાટકામાં જ ચા મજા આવે જો ઉઠી ગઈ એમને હાલો ભાખરી ખાઈ લે તું બટકું બીજું હું એને ખબર પડી ગઈ ચા ગરમ ગરમ છે તો હાલો આપણે આપણી જગ્યાએ વહી જાય જો પાછી હુવા વહી ગઈ તો મિત્રો આપણે નાઈને કમ્પ્લીટ થઈ જશે ને જો પતંગ કોકનું આવ્યું છે કંઈ ઘટે ને એમ અત્યારે આપણે વિડીયો બનાવતા ને પતંગ આવ્યું જો કંઈ ઘટે ને એમ જોયું કોનું હોય છે આવું કોને ખબર એ કેવું મસ્તનું પતંગ છે જો તો હજી ઉત્તરાયણ પતી ગઈ તોય બધા પતંગ ઉડાવે છે જો સીધું મારા માથા ઉપર આવ્યું વિડીયો બનાવતો ને જો પતંગ એટલે પતંગ દેખો હા તારી ના જોયું પતંગ ઉડાડવાની મજા આવે ये चैनल को क्या करना है बोल देखो गाइस वो अभी से ने चला गया है ऐसे पता ही जाए से मित्रों देखो गाइस देखो यहाँ हटाई जाए भाई पतंग उड़ावे से हजी चैनल को क्या करना है वो पहले बोल दे एक बार એટલે तेरे को जाने देता हूँ वरना पतंग काट के ले जाऊंगा चैनल को क्या करना है वो बोल दे तो दे हैं मेरी चैनल को क्या करना है वो पहले बोल पहले इसके सामने देख कैमरे के सामने काट के चला जाता हूँ चलो तू नहीं आएगा आता है या चला जाऊँ जो मित्र है मींदड़ा क्यों आता है क्या અહીંયા હતા જ આગળ જોઈ શકતે છે ક્યાં જોઈ છે મિત્રો જો આ મીંદડો ક્યાં બેઠો જો म्याओ 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 ले 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 तेरे को खेलना है चल खेलते हैं चल मेरे को काट मत जाना बहुत बड़ा मींदड़ा है काट लेगा तो चला જોઈ લો મિત્રો મીંદડો કેવી રીતે હું તો ઈટ ઉપર માથું રાખ્યું ને હું તો જો આને વહી કાન જરૂર પડે હો પણ વાહ ભાઈ વાહ જલસા છે હો તારે બાકી કૂણો કૂણો તડકો અને શાળાનો હે હુઈ જા તમ તારે હુઈ જા આ અમારે છે ને એટલો એરિયો છે ને એટલો એરિયો ને બધાનું ધ્યાન રાખે એટલે આમ તે ઊંધેડો ફરકવા ન દે ઊંધેડો ભાળી જાય એટલે ઉપાડી લે એટલો ચાર છે તો देखिए गाइस गरमा गरम सूप आ गया है ઓલોને હિન્દીમાં બ્લોગ બનાવતા જોઈ મને હિન્દી આવડી ગયું લાવો તો પેલા સૂપ પી લે ગરમા ગરમ કારણ કે ઠંડી એટલી બધી છે ને વાત પૂછો ને હા બીજું શું નાખવા ભાઈ કાંઈ ના ખાલી પાણી એટલું જ હોય ચાર બાકી તો મિત્રો અત્યારે 1 વાગી ગયો છે અત્યારે બપોરનું જમવાનું કંઈક આવી રીતનું છે જોઈ લો દાળ ભાત શાક રોટલી સંભારો ભાખરી રોટલી રોટલો ખાટી છાશ
લીંબુ, દાળ, ભાત, શાક, રોટલી, સંભારો, ભાખરી. સવારે હું 3 ભાખરી ખાઈ ગઈ. કેમ? હે? મરચું તેલ. એટલે 3 ભાખરી ઉપાડી લીધી હો. એટલે તો સાલું હાલતા હાલતા ખાઈ જાઉં એ તો આ તો રખતું કરતા ખાઈ લે. એ તો વાત છે ત્રણ ભાખરી ખાય એમ એનું જેવું એન્જિન એ પ્રમાણે હોય ને, મોટી ગાડી હોય એને વધારે ડીઝલ જોતું હોય, એમને નાની ગાડી હોય એને ઓછું ડીઝલ જોઈએ. હાલો મિત્રો, ખાઈ લઈએ. હવે બપોરા થઈ ગયા છે, જમી લઈએ. હાલો મિત્રો તો પેલા ખાઈ લે. તો મિત્રો અત્યારે રોંઢા થઈ ગયો છે અને અત્યારે આપણે છે ને બહાર જવાનું છે. આ થેલી છે, થેલીમાં જો બધું જાજો બધો સામાન ભર્યો છે. જો આખી થેલી બોક્સની ભરી છે, આ લઈને જવાનું છે. જાઓ ભાઈ, ઈ આવો, જાઓ નાસ્તો પાણી કરી. નાસ્તા પાણી લઈ આવીએ. સપલા કયા ઓલા એ નથી પહેરવા, નવા પહેરી જવાના. બહાર જાય એટલે નવા પહેરી જવાના. અલગ અલગ આ કેટલા સપલા છે રોજ ખરી. ઘરના મહેમાનથી જવાના બધા અલગ 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 કડ્ડો બંધ. થોડોક નાસ્તો લઈ આવીએ મિત્રો. ચાલો તમે વિડીયોમાં બનેલા રહેજો. તો મિત્રો અત્યારે અમારે દર્શનભાઈની મુલાકાત કરવાની છે ભાઈ. અહીંયા શિવ ફાર્મમાં આવ્યા છે. વાહ, જો કાનાભાઈ ને અમારા દર્શનભાઈ આપણે દર્શનભાઈને મળી ગયા અને દર્શનભાઈ જો અહીંયા હતા ભાઈ તૈયાર થઈને. રસોડા વિભાગમાં છે. દર્શનભાઈ કેમ છે ભાઈ? મજામાં? મજામાં. વાહ ભાઈ વાહ. આખું રસોડું હેન્ડલ કરે છે અમારા દર્શનભાઈ. વાહ. જો મિત્રો અહીંયા લગ્નનું કામકાજ ચાલુ છે અત્યારે. તો મિત્રો એક બાજુ લગ્ન હાલે છે ને એક બાજુ અમારે તાપણું છે. અહીંયા ઠંડી છે ભાઈ, આજ બહુ બળતણનો તાપ કર્યો છે ભાઈ, લાકડાનો. સુરતમાં ભાઈ અત્યારે તાપીએ છીએ, જો અહીંયા બેઠા બેઠા ભાઈ મજા આવે હો, કાંઈ ઘટે નહીં એવી. વાહ ભાઈ વાહ. ઠંડી ભાઈ કડકડતી છે અને ભાઈ તાપણું કર્યું અહીંયા, એ તો બેઠા બેઠા તાપીએ હો. બાકી તો મિત્રો હાલો વાળું પાણી કરી લઈએ. જો વાળું પાણીમાં બધું આવું છે, કંઈક રબડી છે, ભજીયા છે, 2 પ્રકારના શાક છે, પૂરી છે. અમારે જો જગાભાઈ કાનાભાઈ જમવા બેસી ગયા. પનીરનું પેલું બટકું છે. સંજયભાઈ મને જમવા લેવા છે. સંજયભાઈ લેવા છે ને મિત્રનું લગ્ન હતા ત્યાં લેવા. જો આ છે, કઈ ઘટે એમ નથી, કેટલી વસ્તુ છે. આ સંજયભાઈની હારે રહ્યું ને એટલું થાય. પણ સંજયભાઈ એના હગા પરિવારને લાવો તો સારું. અમને તો લાવ્યા છે.